નમસ્તે. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરીશું જે કંઈક અલગ જ કરી રહ્યા છે. જ્યાં દુનિયા એક બીજા ગાડરિયા પ્રવાહની જેમ ચાલે છે, ત્યાં આ વ્યક્તિ કંઈક અલગ જ કરવા જઈ રહ્યા છે અને બધા કરતાં એક યુનિક કામ કરી રહ્યા છે. જે હાલ એક નવો કોર્સ જેમાં નામ છે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ, જેમાં હાલ ભણી રહ્યા છે અને તે કોર્સમાં અલગ અલગ એક્ટિવિટી કરે છે અને અલગ અલગ લોકો સાથે મુલાકાત પણ કરે છે. અને આ શિક્ષણ કંઈક અલગ જ છે, જ્યાં લોકો અલગ અલગ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને ત્યાં જ આ ભાઈ કંઈક નવું અને યુનિક અને સર્જનાત્મક કંઈક કરવા જઈ રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીએ અને તેમને પણ સાંભળીએ. રાજભાઈ, આપણે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટમાં તમે ભણો છો, તો તે હાલના શિક્ષણ સાથે તમે કેવી રીતે અલગ કરી શકો છો તેને? અમારો જે કોર્સ છે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ, તો તે એક આદર્શ જીવન કઈ રીતે જીવવું, એક વ્યક્તિત્વ સાથે કઈ રીતે જીવવું તે શીખવામાં આવે છે. અને તમે જે પ્રમાણે પૂછ્યું કે આજના શિક્ષણ સાથે કઈ રીતે અલગ પડે છે, તો આજના શિક્ષણની અંદર જો વાત કરીએ ને આપણે, તો એક પ્રવાસ ચાલ્યો કે અત્યારે જો વચ્ચે પ્રવાસ ચાલ્યો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ તરફ બાળકો વધ્યા, તો જેને જોઈએ તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને જેને જે સફળતા કોને માને તો ઊંચા પગાર વાળી નોકરી મળી ગઈ, ઊંચા પગાર વાળું પદવી મળી ગઈ, તો એને સફળતા માને. અને પૈસે ટકે સમૃદ્ધ થાય, પૈસા જેની પાસે વધી જાય, તો આજનું શિક્ષણ એને સફળતા માને. ને જયારે આપણી ગુરુકુળ પ્રથા હતી કે એમાં શું હતું, સારું વ્યક્તિત્વ, સારું ચરિત્ર અને જે નવું એને સાચા અર્થની અંદર સફળતા માનવામાં આવતી. તો અમારો જે આ કોર્સ છે, તો તેની અંદર જેમ ગુરુકુળની અંદર જે પ્રમાણે આપણે વેદાંત ભણાવવામાં આવતા અને બધું સમન્વય કરતો, તો એની આ કોર્સની અંદર પણ જો શ્રીમદ ભગવદ્ ગીતા, ઈશાવાસ્ય ઉપનિષદ, સાંખ્ય દર્શન, એવા બધા વિષય વેદાંતના બધા ટોપિકો આવે છે. અને સાથે સાથે જીવન પ્રબંધન, કે આજના આધુનિક સમયગાળાની અંદર ટેકનોલોજીને સાથે લઈને એક આદર્શ ચારિત્રશીલ શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત બાળકો કરી શકે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અમે અત્યારના શિક્ષણથી જુદો પડે છે. વાહ, ખૂબ સરસ. કંઈક અલગ જ છે બધા કરતાં. બધું અલગ. હા, આ કોર્સમાં તમે કંઈક યુનિક કંઈક અલગ એક્ટિવિટી કરેલી હોય અત્યાર સુધીમાં? હા, ઘણી એક્ટિવિટી છે કે અમે 100% પ્રેક્ટિકલના માનીએ છીએ. અને અમારા જે ત્યાં ક્લાસના વિદ્યાર્થીઓ બેઠા હોય, તો ત્યાં તમે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે ચર્ચા વિચારણા કરી શકે. તે બધા વ્યક્તિઓ કોઈ સ્પર્ધામાં નથી માનતા. જ્યારે પરીક્ષા હોય અને તેના પેપર પણ અમારા સર્જનાત્મક હોય, અમે ગોખણપટ્ટીમાં માનતા નથી. એટલે અમારા પેપર એવા હોય કે તમે તમારી સમજણ, તમારી તાર્કિકતા, તમારી નૈતિકતા, તમે તમારા જીવનમાં કેવા મૂલ્યો જીવો છો તેવું, અને જે ખરેખર તમે સાચુકલા જે તમે જીવતા હોય ને, તો તેના આધારે તમે લખી શકો. જો તમારું વ્યક્તિત્વ એવું હશે ને તો તમે લખી શકશો, તમે એક શબ્દ લઈ લખી શકો. એટલે એવું અમારા પેપર હોય. અને ત્યાં વ્યક્તિને તમે પૂછશો એટલે સ્પર્ધા માનશે જ નહીં. અત્યારની આધુનિક શિક્ષણની અંદર શું છે કે ભાઈ પહેલો નંબરની દોડ, વધારે માર્ક્સ લાવવાની દોડ, મારો પહેલો સેકન્ડ ન આવવો જોઈએ. ને ત્યાં સમાનતા, કે ભાઈ બધાને સાથે લઈને કઈ રીતે આગળ વધવું, કે મારે એટલા માર્ક્સ આવ્યા તો મારા મિત્ર હેઠળ નહીં, એટલે મારા લેવલ પર ઉભો જોઈએ. એ રીતે અમે બધું જીવન જીવતા શીખીએ. આ કોર્સમાં તમે આવ્યા તે પછી તમે કયા વ્યક્તિ સાથે તમે મુલાકાત કરી હશે? જે અમે વ્યક્તિ વાત કરીએ ને, કે તો આ કોર્સની અંદર જે પણ વ્યક્તિ સામાન્ય માણસથી લઈને કોઈ મોટો વ્યક્તિ, મોટો પદ હોદ્દાર, તે બધા વ્યક્તિની અંદર એક ગુણ સામાન્ય હતો, તે હતું વ્યક્તિત્વ. કે જેમાં ઘણા મોટા અમે એક્ટર્સના એની સાથે મુલાકાત થઈ, અને ડાંગ ગયા તો ડાંગના રાજા સાથે અમારી મુલાકાત થઈ, અને બધા ઘણા બધા ચરિત્રવાન અને જે સાચું જીવતા વ્યક્તિ સાથે મુલાકાત થતી હોય છે અમારી. એ રીતે આપણે જોઈએ કે હાલમાં આપણે જોઈએ જ છે કે અલગ અલગ શિક્ષણ તો બધા લેતા જોઈએ છે, અને આ કંઈક અલગ છે. તો શિક્ષણમાં પહેલા તમે જે પદ્ધતિ તો ભણ્યા જ હશે મેકોલો, અને હાલ ગુરુકુળ પદ્ધતિ ટાઈપ તમે અત્યારે જીવો છો, તો તમને કંઈક ડિફરન્ટ તો હશે જ મોટા ભાગનું. તો તમને શું લાગે છે કે એ ડિફરન્ટ જે ભેદ છે એ બીજી કઈક સ્કૂલમાં કે અપનાવવો જોઈએ બીજી બધા લોકોને? જો હું વાત કરું તો આ પદ્ધતિ અત્યારે જે મેકોલે દ્વારા જે પ્રસ્થાપિત જે આ શિક્ષણ પદ્ધતિ હાલ ભારતની અંદર પ્રચલિત છે, જે ભણવામાં આવે છે, તો તે પહેલા તો અંગ્રેજોની એવી હતી કે ભાઈ ભારતને તોડવો કઈ રીતે,
હા એ તો એ ચર્ચા થઈ ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ આની જે ગુરુકુલ પ્રથા છે, જે આમ શિક્ષણ છે, જેની પાસેથી આ નૈતિકતાના અમૂલ્ય પાઠ ભણે છે, મૂલ્યો મેળવે છે, તો તે મૂલ્યોને નાશ કરવા માટે આ પ્રસ્થાપિત છે. કેમ કે અંગ્રેજોને શિક્ષિત વ્યક્તિ કેવા હતું, અંગ્રેજોને કેવા શિક્ષિત જોતા હતા, એને એક તો ભારત પાસેથી નોકર જોતા હતા, પણ કેવા નોકર? ભણેલ ગણેલ નોકર, કે જે એ કે એમ કરે. અને આપણી પરંપરા છે, આપણે સ્વતંત્રતા આપે, આપણે આપણા હકો આપે, આપણે આપણી પ્રાધાન્યતા આપે, આપણા જીવનના આપણા અસ્તિત્વને જાણ ઓળખ કરાવે, એવું બધું આવે. એટલે આજે અમે જે અત્યારે કરી રહ્યા છે આધુનિક અને ગુરુકુળ પ્રથાનો જે સમન્વય, આ પદ્ધતિ ભારતને જો વિશ્વગુરુ તરફનો જે રસ્તો છે તેના માટે જો પ્રસ્થાપિત કર્યું હોય તો આ પદ્ધતિ બધા ભારતની અંદર બધે હોવી જોઈએ. વાહ, એ તો છે જ. એના ચારિત્ર નિર્માણ આ થઈ જાય દરેક વ્યક્તિમાં, તો તમે શું માનો, આ જે અત્યારની જે સમસ્યા છે બધા જગ્યાએ જોવા મળતી હોય, એનું સમાધાન થઈ જાય? 100% થાય. કેમ કે ચારિત્ર જ ત્યારે બને કે એવું ચારિત્ર એક એવી વસ્તુ છે કે જે પૈસાથી ન ખરીદી શકાય. અને એવું જરૂરી નથી કે જેની પાસે પૈસા હોય તેની પાસે ચારિત્ર હોય. અને ચારિત્ર જયારે ચારિત્ર એવું છે કે કોઈની ચોરી પણ ન થાય. વિવેકાનંદનું પોતાનું અલગ ચારિત્ર હતું, મારું પોતાનું અલગ ચરિત્ર છે, એની ચોરી ન થઈ શકે, દરેક અલગ જ. અને પ્લસ પોઈન્ટ એ કે જેને ચારિત્રની સાચી જાણ થાય તે શું કે સમાજમાંથી જે અત્યારે લૂંટફાટ મચી છે અને જે બધું આપણે અવારનવાર બધા અલગ અલગ કિસ્સા સાંભળતા હોય છે, એ અને જે ભ્રષ્ટાચાર અને એ બધુંનો વિનાશ થાય, અને એક ઈમાનદાર, સત્યનિષ્ઠ અને કહેવાય ને કે પ્રેરક વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને જેનું ચારિત્ર બની જાય ને તો તેના વિચાર, તે જેને વાણી છે, તેને વાણી એવું સશક્ત માધ્યમ બની જાય કે તે જે બોલે ને એક સમાજ માટે એક ધારા બની જાય, કે કહેવાય ને કે એક દિશા બની જાય, કે ચારિત્રશીલ વ્યક્તિ એક પોતાની આખી વિચારધારા ઉત્પન્ન કરે. કે હજી આપણે ખબર છે, આપણે ગાંધીજી જોઈએ, સ્વામી વિવેકાનંદ જોઈએ, વિનોબા ભાવે જોઈએ, ભગતસિંહ જોઈએ, ચાણક્ય જોઈએ, એક લોકનાયક બની જાય. અને એમનું એટલું ચારિત્ર આપણે મજબૂર થાય, ઇતિહાસને મજબૂર થવું પડે, એના નામ ચોપડે લખવા જ પડે એને. કેમ કે એના વિચારધારા, એની વિચાર એટલા મજબૂત હતા કે આપણે માણસો ભવિષ્ય વર્ષો સુધી એને ભૂલી નથી શકતા. એ હજી આપણે રગે રગની અંદર એમ વસ્યા છે એમ, એ રીતે. એટલે આ કોર્સથી લોકોને અત્યારે હાલના જમાનામાં બધાને લોકનાયક મળશે આ કોર્સમાં. ચોક્કસ. આ કોર્સની અંદર જે વ્યક્તિ ભણશે અને પોતાનું સંપૂર્ણ 100% સમર્પણ ભાવ રાખીને ભણશે કે મારે કંઈક સમાજ માટે કરવું છે, મારે કંઈક ક્રિએટિવ કરવું છે, મારે કંઈક નવું કરવું છે, મારે ગાડડિયા પ્રવાહથી જુદું પડવું છે, અને સમર્પણ ભાવ કહેવાય ને કે પોતાના સમાજ માટે જો વિચારીને કરતો હશે ને તો એક સાચું લોકનેતા ઉભો થશે. હા, એ તો છે. એક ક્વેશ્ચન છે કે આપણે તમે કોર્સ તો કર્યો, પછી તમે પૈસા કમાવાની ભાવના તો નથી, બરાબર? તો પછી તમે આગળ કોઈ બી જગ્યાએ જાઓ તો તમે આગળ શું કરશો? તો જો આ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કેમ કે અત્યારે ગમે ત્યારે શિક્ષણની વાત આવે તો છેલ્લે એ પૂછે પેકેજ કેટલાનું મળે, પૈસા. અને આ કોર્સની અંદર ખાલી વેદાંત જ નહીં, અને એની સાથે સાથે અલગ અલગ 20 પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ બધી શીખવવામાં આવે, જેની અંદર ફિલોસોફર આવે, સ્કૂલ મેનેજમેન્ટ આવે, ઇવેન્ટ મેનેજમેન્ટ આવે, કમ્પ્યુટર કૌશલ્ય આવે, યોગ એન્ડ થેરાપિસ્ટ આવે, આવી અલગ અલગ પ્રકારની ભાષા અને 20+ સ્કિલ શીખવવામાં આવે. એટલે આપણે આ સ્કિલનો ઉપયોગ કરી અને ભવિષ્યની અંદર અમે જે પણ કાર્ય કરશું એ સમાજને ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને સમાજ સેવા માટે કરશું એમ. એટલે આ એટલી સ્કિલ શીખ્યા બાદ અને કોઈ વસ્તુ એવી ફીલ્ડ બાકી જ નહીં રહી જતી કે જે આ કોર્સની અંદર નથી આવતી. એટલે ભવિષ્યની તક એટલી આપણી ચિંતા રહેશે જ નહીં, કેમ કે આપણે સમાજ માટે જીવતા હશું એટલે આપણે ભગવાન સહાય કરે એ રીતે સક્ષમ બનાવી દેશે આપણને. સક્ષમ બનાવે 100%. તમારા મતે શું જરૂરી છે? એટલે પૈસા જરૂરી છે કે પછી ચારિત્રવાન? મારા મતે ચારિત્ર જરૂરી છે, કેમ કે પૈસા આપણી પાસે અઢળક પૈસા હોય અને ચરિત્ર ન હોય પછી શું થાય કે જો આપણે ચરિત્ર ન હોય ને એટલે આપણે ન તો આપણો ઘર સંસાર વ્યવસ્થિત ચલાવી શકીએ મારા મત અનુસાર, અને કે ન આપણી સમાજની અંદર કઈ આપણે ભલે પૈસા મોઢે આપણે વ્યક્તિ મળી જાય કે જે પૈસા દેખીને આપણી પાછળ ફરતા હોય,
પણ આપણે જ્યાં ખોટું થતું હોય આપણે એક આપણું દિશા ન કોઈ બતાવી શકે, એટલે એક આપણે સમાજથી વિખૂટા પડતા જઈએ એમ, ચરિત્ર ના હોય તેના લીધે એ તો. એ રીતનું હોય છે. આ કોર્સ વિશે વધુ લોકોને માહિતી મેળવવી હોય તો આની માટે કંઈક એવું કંઈ પ્રચારનું એવું કંઈ માધ્યમ? જો આ કોર્સ એક તો ગુજરાત યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવે છે, અને બ્રોશર ને આ તે બધું ગૂગલ વેબસાઇટ ઉપર આપણે વેદાંતિક સાયન્સ તમે સર્ચ કરશો ગુજરાત યુનિવર્સિટી ચેનલ ઉપર તો એ બધી જાણકારી મળશે. પ્લસ આની અંદર જો તમે આપણે વધારે જાણકારી મેળવવી હોય તો ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવન સ્કૂલ ઓફ લેંગ્વેજ ની અંદર સંસ્કૃત ડિપાર્ટમેન્ટ ની અંદર આ કોર્સ ચાલી રહ્યો છે, તો કોઈ પણ વ્યક્તિ આવી અને તે કોર્સની જાણકારી મેળવી શકે છે. આ કોર્સના કોર્ડિનેટર છે અમારા શ્રી અતુલભાઈ ઉનાગર સર, જેમને જ આ કોર્સ કોર્ડિનેટ કર્યો છે. વાહ, ખૂબ સરસ માહિતી પ્રાપ્ત થઈ છે આપણી પાસેથી, અને બધા કરતા કંઈક અલગ જ જાણવા મળ્યું છે. નોર્મલી આપણે જોતા જોઈએ છે કંઈક ઓલી રીતે કંઈક બીજું જ કંઈક કરતા હોય અને કંઈક ખાસ આપણને ખ્યાલ જ ન હોય કે આગળ આપણું શું થશે, આપણું અસ્તિત્વ જ આપણને ખ્યાલ ના હોય. પરંતુ આ કોર્સથી આપણને ખાસું એટલું શીખવા મળશે અને લોકોને સમાજને નવી દિશા પણ મળશે. અને આપણે રાજભાઈ પાસેથી કેટલી બધી માહિતી પ્રાપ્ત થઈ છે, અને જેનું ડિટેલ્સની બધું તમને મળી જશે જલ્દી. અને આપ સૌ, આશા છે કે આપ સૌને આ માહિતીનો ખૂબ જ સારી એવી જાણકારી હશે, અને વધુ ને વધુ જાણકારી મેળવવા માટે આપ ભાષા સાહિત્ય ભવનમાં આવીને મેળવી શકો છો. અને આપણે આવી જ રીતે બીજા અન્ય વ્યક્તિ સાથે મુલાકાત લેશી જલ્દી. ધન્યવાદ.